આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ અને પરમેશ્વરનો આભાર માનું છું કે પરમેશ્વરે આ સુંદર સમય આપ્યો તમારા માટે અને મારા માટે કે આપણે આજે પરમેશ્વરના વચનો જોઈ શકીએ અને તમારો પણ આભાર માનું છે કે તમે અમારા સાથે જોડાયા। અને સૌથી પહેલાં આજે જે વચન તમારા મધ્ય હું લાવનાર છું કે ક્ષમા કરો અને ક્ષમા પામશો। કેમ કે આપણા જીવનમાં ઘણીવાર આવી વસ્તુઓ ઘટીએ છે કે જ્યારે આપણા મિત્ર કે આપણા પરિવારના લોકો કે ઘણીવાર જે આપણે સામે રહી છે તે લોકો આપણને ઘણીવાર હર્ટ કરે છે, મીન્સ આપણને દુઃખ પહોંચાડે છે નાની નાની વાતોથી અને આપણે એ હંમેશા લઈને ચાલીએ છીએ। ઉદાહરણ રીતે અગર તમારો કોઈ પરમ મિત્ર હશે તે હંમેશા તમારી સાથે ચાલતો ફરતો હશે, હંમેશા તમારી સાથે રહેતો હશે, પણ જ્યારે તમને કંઈ કહી દેશે કે તમે તે વાત તમને તમારા હૃદયમાં વાગી જશે અને તમે એમની સાથે વાત બી કરવા નહીં માંગતા। કેમ કે એ જે કહે છે આપણાને ચોટ પહોંચાડે છે આપણા હૃદયમાં અને આપણે વિચારીએ છીએ કે કેમ એ મને આવું કહેતું, કેમ એ લોકો મને આવું કહેશે, તો આપણે એ જે વસ્તુ છે હંમેશા આપણે આપણા હૃદયમાં લઈને ચાલીએ છીએ અને જે પણ એ લોકો કહે છે આપણે એ વાતોને લઈને ચાલીએ છીએ અને આપણે એમના સાથે વાત નહીં કરવા માંગતા। તો આજે જે વચન લાવનાર છું કે તમે ક્ષમા કરો અને પરમેશ્વર તમને ક્ષમા કરશે। કેમ કે પહેલો યોહાન 1:9 લખવામાં આવ્યું છે કે જ્યારે તમે તમારા પાપોની ક્ષમા માંગશો, કે જ્યારે તમે તમારા પાપોની કબૂલાત કરશો તો પરમેશ્વર તમારા પાપોને પણ ક્ષમા કરશે। તો અહીં હું કહેવા માગું છું કે ઘણીવાર આપણે એકબીજાને માફ નહીં કરવા માંગતા અને આપણે વિચારીએ છીએ કે એ લોકોએ મને આવું કીધું તો મેં કેમ વાત કરું, એ લોકોએ મને આવું કીધું મેં આવું કર્યું છે, તો ઘણીવાર આપણે લઈને ચાલીએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણા જીવનમાં એમનો મહત્ત્વપૂર્ણ શું હતો અને આપણે એમની સાથે વાત જ નહીં કરતા। પણ આજે હું તમને કહેવા માગું છું કે તમે એમને માફ કરો, કેમ કે પરમેશ્વરનું વચન બી કહે છે કે જ્યારે તમે બીજાને માફ કરશો ત્યારે તમારું પરમેશ્વર તમને માફ કરશે। અને ઘણીવાર જ્યારે આપણે લોકોને માફ નહીં કરતા એનો મતલબ શું થાય છે કે આપણે એક આવું કઠોર હૃદય લઈને ચાલીએ છીએ કે આપણે આપણા જીવનમાં જે આઝાદી મહેસૂસ નહીં કરી પાડતા અને આપણે વિચારીએ છીએ કે હંમેશા કે આપણે કંઈ ખોટું કર્યું છે કે બીજાએ કંઈ ખોટું કર્યું છે, હંમેશા આપણે વિચારીએ છીએ અને આપણે એક બોજને લઈને ચાલીએ છીએ અને જ્યારે આપણે બોજને લઈને ચાલીએ છીએ આપણા જીવનમાં આપણે એક બંદીની જેમ બંધાઈ રહીએ છીએ। આપણે આપણના જીવનમાં કંઈ ફ્રીડમ નહીં રહેતી, કંઈ આઝાદી નહીં રહેતી અને આપણે હંમેશા એ લઈને ચાલીએ છીએ। તો આજે હું તમને કહેવા માગું છું કે તમે બીજાને ક્ષમા કરો। કેમ કે જ્યારે આપણે બીજાને ક્ષમા કરીએ છીએ આપણે આપણા હૃદયમાં આપણા જીવનમાં એક આઝાદી મહેસૂસ કરીએ છીએ અને પરમેશ્વર પણ કહે છે કે તમે બીજાને માફ કરો અને હું તમને માફ કરીશ। અને જ્યારે આપણે બીજાને માફ કરીએ છીએ ત્યારે આપણે એક પછતાવાનું હૃદય લઈને પરમેશ્વર પર જવું પડશે। કેમ કે ઘણીવાર આપણે પછતાવાનો હૃદયથી નહીં જઈએ પરમેશ્વર પર, આપણે જે માફી અને જે આપણાને આઝાદી છે આપણે આપણા જીવનમાં અનુભવ કરી નહીં શકતા। તો જ્યારે આપણે બીજાને માફ કરીએ છીએ આપણાને પરમેશ્વર એક આઝાદી આપે છે। તો આજે હું તમને એ જ ઉત્સાહિત કરવા માગું છું કે અગર તમે કોઈનાથી દુઃખી હશો કે તમે કોઈને માફ નહીં કર્યું હશે, આજે તમે પરમેશ્વર પાસે જાઓ અને તે વ્યક્તિ પાસે જાઓ અને તમે એમને માફ કરો। કેમ કે જ્યારે તમે માફ કરીશો ત્યારે જ તમને પરમેશ્વર હૃદય આપશે, એક છુટકારાનું હૃદય આપશે, એક શાંતિનો હૃદય આપશે। અને જ્યારે આપણે જોઈએ છે મેથ્યુ 6:14 બી લખવામાં આવ્યું છે કે તમે બીજાના પાપને માફ કરશો ત્યારે હું તમારા પાપને માફ કરીશ। તો આપણે બીજાના પાપને માફ કરવું જોઈએ, ત્યારે આપણા જીવનમાં આપણે શાંતિ પામીશું, ત્યારે આપણે આપણા જીવનમાં છુટકારો પામીશું। તો આજે તમે પ્રાર્થના કરો અને આજે તમે કોઈ પાસે જઈને માફી માંગો, પરમેશ્વર પાસે જઈને માફી માંગો કે પરમેશ્વર મને તમે આઝાદ કરો, તમે મને માફ કરો। તો આ વચનો દ્વારા પરમેશ્વર તમને આશીર્વાદિત કરે અને હું તમારા માટે પ્રાર્થના કરવા માગું છું। ધન્યવાદ પિતા પરમેશ્વર આ સુંદર સમયના માટે જે તમને અમારા જીવનમાં આપ્યો છે પિતા। આજે જે કંઈ બી અમારા સાથે જોડાઈ રહ્યો છે પિતા પરમેશ્વર હરેક પરિવારને તમે આશીર્વાદિત કરો પિતા પરમેશ્વર। તમે એ લોકો જે કંઈ બી કરવા જઈ રહ્યા છે પિતા પરમેશ્વર તમે એમની સાથે રહો, તમે એમને સંભાળ બચ્ચા રક્ષા કરો પિતા પરમેશ્વર। અને પિતા જેમ કે આજે મેં શીખ્યું કે અમને બીજાને માફ કરવું જોઈએ પિતા પરમેશ્વર, ત્યારે તમે અમારા પાપ પણ માફ કરશો પિતા। અમે વિશ્વાસ
કરીએ છીએ કે તમે આજે અમને મદદ કરવા જઈ રહ્યો છો કે અમે બીજાને માફ કરીએ અને અમે એક છુટકારો અને ફ્રીડમનું જે જીવન છે તે જીવી શકીએ. પિતા પરમેશ્વર, અમે હરેકને આશીર્વાદ કરીએ છીએ આ સવારે અને હરેકને તમે આશીર્વાદ કરો પિતા. અમે આ નાની પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ. આમેન. આપ સર્વને ધન્યવાદ અને કૃપયા કરીને આ જે વચન છે તમે કોઈની સાથે શેર કરી શકો છો અને કોમેન્ટ પર કરી શકો છો અને તમારા જે પરિવાર, તમારા મિત્રો છે એમને પણ શેર કરી શકો છો. ધન્યવાદ.